Hello students, welcome to the lecture. Today we will learn about RSA algorithm, reversed Shamir-Edelman algorithm. This algorithm is based on public key encryption. So here there are two keys used for encryption and decryption. One key is used for encryption and another key is used for decryption. Now we will see what are the formula used for encryption and decryption? To encrypt a message and to create ciphertext, we have to use formula C equal to P raised to E modulo N. P stands for plain text, E encryption algorithm, and N is a number. To decrypt a message and to get plain text back, we have to compute P is equal to C raised to D modulo N. C ciphertext, D decryption algorithm, and N is number. તો તમારે એન્ક્રિપ્શન પરફોર્મ કરવું હોય then you need E and N. અને decryption પરફોર્મ કરવા માટે you have to use D and N. So public key is consist of pair En and private key is consist of pair Dn. Public key માં E અને N ની પેર હશે, જ્યારે private key D અને N થી બનેલી હશે. હવે આપણે જોઈએ which are the steps to perform encryption and decryption. The first step is you have to choose two prime numbers and say them as P and Q. આપણે પહેલા બે પ્રાઇમ નંબર ચૂઝ કરવા પડશે. એકને આપણે કહીશું P અને બીજાને Q. હવે પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય નંબર. The number which is divisible by 1 and itself is known as prime number. એવા નંબર કે જે 1 અને પોતાનાથી જ ડિવિઝિબલ હોય એને આપણે અવિભાજ્ય નંબર કહીએ. તો કોઈ પણ બે પ્રાઇમ નંબર ચૂઝ કરવાના. સેકન્ડ સ્ટેપ છે compute n is equal to p into q and z equal to p minus 1 into q minus 1. n ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? p into q જેટલી. આ બે જે નંબર છે p અને q પ્રાઇમ નંબર એનું મલ્ટિપ્લિકેશન જેને આપણે કહીશું n. અને z equal to p minus 1 into q minus 1. થર્ડ સ્ટેપ ઇઝ choose the number which is relatively prime to z and call it as d. એવો નંબર ચૂઝ કરો કે જે z થી પ્રાઇમ હોય, જે z આપણે અહીંયા શોધીએ છીએ ને એનાથી પ્રાઇમ હોય એવો એક નંબર ચૂઝ કરવાનો જેને આપણે કહીશું d. And last step is we have to find e such that e is into d equal to 1 mod z. આ ફોર્મ્યુલાની મદદથી આપણે E ફાઇન્ડ આઉટ કરીશું. એક્ઝામ્પલ સાથે આ વસ્તુ સમજીએ. ફર્સ્ટ સ્ટેપ શું હતું? બે પ્રાઇમ નંબર ચૂઝ કરવાના. માની લો કે મેં બે પ્રાઇમ નંબર ચૂઝ કર્યા 3 અને 11. P ઇક્વલ ટુ 3 એન્ડ Q ઇક્વલ ટુ 11. આ બંનેના કોઈ ડિવિઝર છે નહીં 1 અને એમના પોતાના નંબર સિવાય. તો આને આપણે અવિભાજ્ય નંબર કહી શકીએ. હવે આ બે જે નંબર મળ્યા એના પછી આપણે n અને z કમ્પ્યુટ કરવાનું છે. n માટે શું ફોર્મ્યુલા છે? p ઇન્ટુ q. અહીંયા મારી પાસે p શું છે? 3 અને q છે 11. 3 ઇન્ટુ 11. સો યુ વિલ ગેટ n ઇઝ ઇક્વલ ટુ 33. 3 ઇન્ટુ 11 you will get n equal to 33. z equal to what? p minus 1 into q minus 1. जो फॉर्मूला p minus 1 मतलब 2 into q minus 1 मतलब के 11 minus 1 એટલે તમને મળશે 10. 2 into 10 you will get z equal to 20. થર્ડ સ્ટેપ શું છે જુઓ. choose the number which is relatively prime to z. એવો નંબર ચૂઝ કરવાનો છે કે જે z થી પ્રાઇમ હોય, મતલબ z ના અને d ના કોઈ કોમન ફેક્ટર ના હોય.
તો એવો કયો નંબર હોઈ શકે? અહીંયા આપણે 3 ઓલરેડી યુઝ કર્યો છે, એને આપણે નહીં વાપરીએ. ક્યુ ઓલરેડી 11 લીધો છે, એને પણ આપણે નહીં યુઝ કરીએ. તો વધ્યા મારી પાસે 5 નંબરને હું અહીંયા ડી તરીકે નહીં લઈ શકું. કેમ કે 5ના ફેક્ટર કયા છે? 1 અને 5. અને 20ના ફેક્ટર કયા હોય? 1, 2, 4, 5, 10, 20. તો 5 તો આની સાથેનો ફેક્ટર છે, 20નો ફેક્ટર છે. તો હું 5ને ડી તરીકે ના લઈ શકું. મારે કેવો લેવાનો છે? ડી, કે જેનો ઝેડ સાથે કોઈ પણ કોમન ફેક્ટર ના હોય. તો 5ને હું એઝ અ ડી નહીં લઉં. હવે આવ્યો 7ને હું લઈ શકીશ. 7નો અને 20નો કોઈ કોમન ડિવિઝર નથી, કોઈ કોમન ફેક્ટર નથી, બરાબર. તો હું 7ને ડી તરીકે ચૂઝ કરી શકું. એ જ રીતે 11 ઓલરેડી ક્યુ માટે લીધું છે, તો આપણે એને ના વાપરી શકીએ. 13ને યુઝ કરી શકો છો તમે ડી તરીકે, 17ને યુઝ કરી શકશો, અને 19ને પણ યુઝ કરી શકો. કેવો ડી શોધવાનો છે? જેનો ઝેડ સાથે કોઈ કોમન ફેક્ટર ના હોય. એના પછીનું સ્ટેપ છે ઈ ફાઇન્ડ આઉટ કરવાનું. શું છે? ઈ ઇન્ટુ ડી ઇક્વલ ટુ 1 મોડ્યુલો ઝેડ. ડી મારી પાસે 7 છે. 7 ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઝેડ કેટલો છે? 20. 7e ઇઝ ઇક્વલ ટુ 1 મોડ 20. આ ફોર્મ્યુલાને સોલ્વ કરવા માટે આ ફોર્મ્યુલા તમે જુઓ. a ઇક્વલ ટુ બી મોડ એમ આપ્યું હોય તો એનું સિમ્પ્લિફિકેશન મને મળશે a માઇનસ બી ઇક્વલ ટુ એમ. તો અહીંયા a શું છે? 7e, b છે 1 અને m છે 20. તો સિમ્પ્લિફાય કરું તો શું મળે? 7e માઇનસ 1 ઇક્વલ ટુ 20. 7e માઇનસ 1 ઇક્વલ ટુ 20 ને હું સિમ્પ્લિફાય કરું તો 7e ઇઝ ઇક્વલ ટુ 20 પ્લસ 1, દેટ મીન્સ 21 મળશે. 7e ઇઝ ઇક્વલ ટુ 21, સો e ઇઝ ઇક્વલ ટુ વોટ? 21 ડિવાઇડ બાય 7. સો યુ વિલ ગેટ e એઝ 3. હવે તમારી પાસે e છે, d છે, n, z, p, q બધી જ વસ્તુ છે. તો તમે હવે એન્ક્રિપ્શન ડિક્રિપ્શન કરી શકશો. ફોર્મ્યુલા ઓલરેડી આપણી પાસે છે. એન્ક્રિપ્શન માટેનો શું છે ફોર્મ્યુલા? c ઇક્વલ ટુ p રેઝ ટુ e મોડ્યુલો n. p આપણી પ્લેન ટેક્સ્ટ છે, પણ e તો મને મળી ગયો છે. e શું છે? 3. p રેઝ ટુ 3 મોડ્યુલો n શું છે? 33. p રેઝ ટુ 3 મોડ્યુલો 33 મને આ મળશે. અને ડિક્રિપ્શન માટેનો ફોર્મ્યુલા શું છે? p ઇક્વલ ટુ c રેઝ ટુ d મોડ્યુલો n. d મને શું મળ્યો? 7. તો p ઇક્વલ ટુ c રેઝ ટુ 7 મોડ્યુલો 33. તો આ એન્ક્રિપ્શન ડિક્રિપ્શન બંને માટેના ફોર્મ્યુલા મળી ગયા. હવે હું આને પ્લેન ટેક્સ્ટ ઉપર એપ્લાય કરી શકીશ. તો માની લો કે મારી પાસે પ્લેન ટેક્સ્ટ છે અટેક. તો પહેલું કામ આપણે એ કરવાનું કે જે પણ પ્લેન ટેક્સ્ટ સિમ્બોલ છે, અટેકનું સ્પેલિંગ જે છે ATTACK, એને આ રીતે લખી દેવાનું. પછી બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દરેકે દરેક આલ્ફાબેટના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ તમારે લખવાની. એને હું 1 વેલ્યુ આપી રહી છું, એઝ્યુમ કરી રહી છું. બીને 2 વેલ્યુ આપું છું, c ઇક્વલ ટુ 3 અપ ટુ z ઇક્વલ ટુ 26, કેમ કે આપણી પાસે ટોટલ 26 આલ્ફાબેટ્સ છે. તો હું શું કરીશ નેક્સ્ટ સ્ટેપમાં? નેક્સ્ટ કોલમ જુઓ. દરેકના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ લખી. એના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ મને શું મળશે? 1. ટીના ઇક્વિવેલન્ટ ન્યુમેરિક મળશે 20. એ જ રીતે ટી માટે 20, એ માટે 1, સી માટે 3, કે માટે 11. તો બધાની ઇક્વિવેલન્ટ ન્યુમેરિક વેલ્યુ લખી દીધી. પછી મારે શું કરવાનું છે? દેખો, p રેઝ ટુ 3 મોડ્યુલો 33 શોધવાનું છે. આ વસ્તુ મારે શોધવાની છે. p રેઝ ટુ 3 પહેલાં હું શોધી લઈશ, કેમ કે આ છે મારો p, આ છે p. p રેઝ ટુ 3, 1 રેઝ ટુ 3 તમને શું આપશે? 1. નેક્સ્ટ છે 20 રેઝ ટુ 3, 8000 મળશે. 20 રેઝ ટુ 3 અગેન 8000.
1 raised to 3 you will get 1, 3 raised to 3 27, 11 raised to 3 1 3 3 1. તો આ તમને p raised to 3 મળી ગયા. એના પછી C સાઇફર ટેક્સ્ટ શું છે? p raised to 3 મોડ્યુલો 33. હવે આ જે p raised to 3 મને મળે ને એને હું મોડ્યુલો ડિવિઝન બાય 33 કરાવી દઈશ. તો આ છે મારું નેક્સ્ટ સ્ટેપ. p raised to 3 મોડ 33. p raised to 3 એટલે કેટલા છે? 1. 1 મોડ 33 હું કરીશ તો ડિવિઝન થશે નહીં અને રિમાઇન્ડરમાં મને એઝ ઇટ ઇઝ 1 મળી જશે. મોડ્યુલો ડિવિઝન તમને શું આપે? રિમાઇન્ડર. તો 1 મોડ્યુલો 33 કરીશ તો મને મળશે રિમાઇન્ડરમાં 1. 14 મોડ્યુલો 8000 મોડ્યુલો 33 હું કરીશ તો મને રિમાઇન્ડરમાં મળશે 14. p raised to 3 કેટલા છે અહીંયા? 8000 છે ને? 8000 મોડ્યુલો 33 હું કરીશ તો મને રિમાઇન્ડરમાં 14 મળશે. એ જ રીતે નેક્સ્ટ માટે પણ 14 છે. એના પછી છે 1 મોડ્યુલો 33 ભાગ નહીં ચાલે, રિમાઇન્ડરમાં 1 વધશે. પછી છે 27 મોડ્યુલો 33 અગેન ભાગ નહીં ચાલે તો તમને 27 પાછા મળી ગયા. અને 1331 મોડ્યુલો 33 હું કરીશ તો મને રિમાઇન્ડરમાં મળશે 11. તો આ રીતે મોડ્યુલો ડિવિઝન બાય 33 કરશો તો બધાના રિમાઇન્ડર તમને આ રીતના મળી જશે. બરાબર. તો નેટ થ્રુ આટલી વસ્તુ ટ્રાવેલ થશે. નેટ થ્રુ આટલી વસ્તુ આ રીતે ટ્રાવેલ થશે. 0 1 14 14 0 1 27 11 આવું ટ્રાવેલ થશે. બરાબર. તો આ થઈ ગઈ મારી સાઇફર ટેક્સ્ટ. હવે રિસીવર સાઇડ જ્યારે સાઇફર ટેક્સ્ટ પહોંચે છે ત્યારે આપણે આને ડિક્રિપ્ટ કરવાની રહેશે. ડિક્રિપ્શન માટે શું છે ફોર્મ્યુલા? c raised to 7 મોડ્યુલો 33. c raised to 7 કરવું પડશે. તો આ છે મારી સાઇફર ટેક્સ્ટ. આ મારી સાઇફર ટેક્સ્ટ છે. તો c raised to 7 હું કરીશ તો 0 1 1 raised to 7 કરું તો મને 1 જ મળશે. 14 raised to 7 કરીશ ને તો મને આટલી વેલ્યુ મળશે. અગેન 14 raised to 7 કરીશ તો આટલી વેલ્યુ મળશે. 1 raised to 7 I will get 1. 27 raised to 7 તમે કરશો તો તમને આટલો આન્સર મળશે. અને 11 raised to 7 કરશો તો આ આન્સર મળશે. બરાબર. એટલે c raised to 7 શોધી કાઢે. એના પછી શું કરવાનું છે? મોડ્યુલો ડિવિઝન બાય 33. હવે હું 1 મોડ્યુલો ડિવિઝન બાય 33 કરીશ તો મને રિમાઇન્ડરમાં 1 મળે છે. એ જ રીતે આ વેલ્યુ જે છે 105413504 મોડ્યુલો 33 હું કરીશ તો મને રિમાઇન્ડર મળશે 20. અગેન રિમાઇન્ડર મળશે મને 20. પછી 1 મોડ્યુલો 33 કરીશ તો રિમાઇન્ડર મને મળે છે 1. આ જે વેલ્યુ છે મોડ્યુલો 33 હું કરીશ તો મને રિમાઇન્ડરમાં 3 મળશે અને લાસ્ટમાં મને રિમાઇન્ડર મળશે 11. બરાબર. તો ડિક્રિપ્શન રિસીવર સાઇડ આ રીતે થશે. આ રીતે ડિક્રિપ્શન થઈ ગયા પછી આપણે શું કરવાનું છે? આ જે નંબર્સ મળ્યા એના ઇક્વિવેલન્ટ કેરેક્ટર શોધવાનું. તો 1 કોના ઇક્વિવેલન્ટ હતો? એ ના. એ જ રીતે 20 કોના ઇક્વિવેલન્ટ હતો? ટી ના ઇક્વિવેલન્ટ. અગેન 20 ટી ના ઇક્વિવેલન્ટ વેલ્યુ હતી. પાછો 1 એ ના ઇક્વિવેલન્ટ વેલ્યુ. 3 ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર શું છે? સી. અને 11 ના ઇક્વિવેલન્ટ કેરેક્ટર છે કે. તો જુઓ રિસીવર સાઇડ અટેક પાછું મળી ગયું. તો આ રીતે RSA અલ્ગોરિધમ વર્ક કરે છે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.